શ્રી કૃષ્ણ. સેટરડેનો દિવસ હતો અને સેટરડે આપણે રજા હોય એટલે મેં ને મમ્મીએ ડિસાઈડ કર્યું હતું કે આપણે સાબુદાણાના ગાંઠિયા બનાવીશું. તો મમ્મીએ સવારે વહેલા ઉઠીને પપ્પાનું ટિફિન કરતી હોય ત્યારે સાથે સાથે બટાકા બાફવા મૂકી દીધા હતા. તો પછી મેં ઉઠી અહીંયા તો ટિફિન બની ગયું હતું. પપ્પા ન્યૂઝપેપર વાંચતા હતા. મેં બટાકાને ક્રશ કરતી હતી અને મમ્મીએ પણ જીરું ને તીખા ને બધું મિક્સરમાં ક્રશ કરી દીધું હતું અને સાથે સાથે એણે સાબુદાણા પણ બાફવા મૂકી દીધા હતા અને સાથે સાબુદાણા પણ બફાતા હતા. મેં પણ બટેકાનો છુંદો કરી દીધો હતો. તો મમ્મી કે હવે તું પ્લાસ્ટિકની કોથળીઓ ગોતી લે. તો પછી આપણે ડીમાર્ટની કોથળીઓ કાઢી લીધી હતી કેમ કે ડીમાર્ટની કોથળીઓનો યુઝ કરવાનો હતો આપણે ગાંઠિયા પાડવા માટે. હવે મેં બહાર જોયું તો બહાર થોડો તડકો વધારે હતો તો પછી મને કહ્યું સનસ્ક્રીન લગાવી લેવું જોઈએ કેમ કે આપણે જવાનું હતું અગાસી પર ગાંઠિયા બનાવવા માટે. તો મેં થોડું સનસ્ક્રીન લગાવી લીધું હતું. એટલામાં આપણા જે સાબુદાણા હતા ને એ બફાઈ ગયા હતા. તો મમ્મી પછી એમાં ખાંડ અને લીંબુ ને તીખા અને જીરું ને બધું મિક્સ કરતી હતી અને પછી મેં ને મમ્મીએ બંને થઈ અને બટાકા અને સાબુદાણાને એકદમ મિક્સ કરી દીધા હતા અને પછી એને એક તપેલામાં ભરી દીધા હતા. હવે આપણે જવાનું હતું અગાસી ઉપર પછી તો એટલે દુપટ્ટો પણ બાંધી લીધો હતો આપણે અને પછી હું જતી હતી બધું મૂકવા માટે ટેરેસ પર. તો મેં જોયું કે બહાર તો બહુ જ તડકો હતો એટલે પછી મેં પગમાં પણ સોક્સ પહેરી લીધા હતા. હવે મમ્મી પણ એ સાથે સાથે આવી ગઈ હતી. એ પણ ચડી ગઈ હતી ઉપર. પછી દાદી પણ આવી ગયા હતા હેલ્પ કરવા માટે. તો મેં મમ્મીએ બંને થઈ અને પ્લાસ્ટિકની કોથળીઓ પહેલાં તો પાથરી દીધી કેમ કે એમાં જ આપણે ગાંઠિયા બનાવવાના હતા. પછી જે ડીમાર્ટની કોથળીઓ હતી એમાં સાબુદાણાના ખીચું ભરી થોડું થોડું ભરી અને પછી કાતરથી એક સાઈડથી કટ કરી અને પછી મમ્મીને આપ્યું. તો મમ્મી પાડતી હતી ગાંઠિયા અને પછી આપણે બીજી કોથળી પણ ભરી લીધી હતી. પછી હું ને મમ્મી બંને ગાંઠિયા પાડતા હતા અને અહીંયા દાદીને કીધું હતું તો એમણે બીજી 2 કોથળીઓ ભરીને રેડી રાખી હતી. તો જેવા મારું ને મમ્મીનું પતે એટલે અમે બીજી કોથળીઓ લઈને પાછા ગાંઠિયા બનાવતા હતા. તો એ રીતે બધા ગાંઠિયા થઈ ગયા હતા છેલ્લે. ને પછી અમે નીચે આવી ગયા હતા. વધારે બ્લોગ નહોતો લીધો તો આ તો મેં ઘરની ક્લિનિંગ કરી દીધું હતું ને અહીંયા મમ્મી વાસણ સાફ કરતી હતી. પછી ન્યૂઝપેપર વાંચ્યું. તો આજના માટે એટલું જ. મળીએ કાલે.